બ્રિજ ઉપર અકસ્માત કરનાર આરોપી ઉદયપુરથી પકડાયો છે। પોલીસે છારોડીના રહેવાસી પરમ નામના યુવકની ધરપકડ કરી છે। બેફામ કાર ચાલકે મહિલા અને પુરુષ સાયકલિસ્ટને અડફેટે લીધા હતા। અકસ્માત કરીને આરોપી ઉદયપુર ફરાર થયો હતો। પોલીસે નબીરાને 100થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો છે। આરોપી સીસીટીવીમાં નશાની હાલતમાં હોવાની પોલીસને આશંકા વ્યક્ત કરી છે। હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે। इसके लिए हमने जो है लगभग 100 से ज़्यादा कैमराज वो जो है हमने चेक किए हैं, कंट्रोल से भी चेक किए हैं, टेक्निकल सर्वेलेंस, और ये बहुत अच्छा डिटेक्शन जो है वो हुआ है। और इसकी अभी तक कोई क्रिमिनल हिस्ट्री नहीं पाई गई है। इसके जो इसका बिजनेस है, इसका सर्जिकल इक्विपमेंट्स का इसके फादर का बिजनेस है, ये भी उसी में काम करता है। ખ્યાતિકાંડને લઈને ખ્યાતિકાંડ બાદ પણ મેડિકલ માફિયાઓ નથી સુધર્યા। સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલનું માર્કેટિંગ થઈ રહ્યું છે। સરકારી સિવિલ હોસ્પિટલમાંથી ખાનગીમાં હોસ્પિટલમાં દર્દીઓને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે આવા પ્રયાસને રોકવા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર ગોઠવવા પડી રહ્યા છે। મહેસાણા સિવિલમાં ઘૂસીને ખાનગી હોસ્પિટલોનું માર્કેટિંગ થઈ રહ્યું છે। સિવિલમાં આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આવા એજન્ટોને રોકવા સિવિલમાં બાઉન્સરો મૂકવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ ગામડે ગામડે કેમ્પ કરી દર્દીઓને લઈ જતી હતી। અહીંયા તો સિવિલમાં દાખલ દર્દીઓને જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। દર્દીઓ કે દર્દીઓના સગાને સિવિલ કમ્પાઉન્ડમાં આવા એજન્ટો પકડી લેતા હોય છે। સિવિલ કમ્પાઉન્ડમાં આવા તત્વો ન ઘૂસે તેના માટે બાઉન્સર મૂકી દેવામાં આવ્યા છે। આવું કોઈ પકડાશે તો તરત જ અધિકારીઓને જાણ કરી કાર્યવાહી કરવામાં આવશે। મહેસાણા સિવિલમાં 2 થી 3 દિવસથી બાઉન્સરો મૂકવામાં આવ્યા હોવાની માહિતી છે। બીજી બહારની સંસ્થાઓના અને હોસ્પિટલોના અમુક માણસો આવતા હતા અને દર્દીઓને પરેશાન કરતા હતા, અથવા તો એમને કંઈક ખાનગી સંસ્થામાં લઈ જવા માટે પ્રયત્ન થતો હતો। હાલ 2 બાઉન્સર મૂકવામાં આવે છે, જેઓ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફરજ બજાવશે અને દર્દીઓને અથવા તો બીજા એમના સગાવાલાઓને કે કોઈ તકલીફ ન થાય અથવા તો બીજા કોઈ એમને કોઈ હેરાનગતિ ન થાય એનું ધ્યાન રાખશે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। કેતન પટેલ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। કેતન, જે રીતની આ ઘટના સામે આવી છે, ખ્યાતિકાંડ બાદ પણ આવા માફિયાઓ હજી સુધરતા નથી। ચોક્કસથી જણાવી દેવું કે થોડા સમય પહેલા જે ઘટના આવી હતી કે જેમાં ગામે ગામ જે કેમ્પ કરી અને જે દર્દીઓ હોય છે તેમને હોસ્પિટલમાં લઈ જવાના જે ઘટના બાદ હવે જે કેમ્પ હોય છે તે બંધ થતા હાલમાં જે ખાનગી હોસ્પિટલના જે એજન્ટો હોય છે તે એજન્ટોને સિવિલ હોસ્પિટલને ટાર્ગેટ કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે। આ જે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કેટલાક જે દર્દીઓ હોય છે તેના સગા તેમજ હોસ્પિટલના સગાઓ અંદર જે દર્દીઓ હોય છે તેમને આવી અને અન્ય જે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની જે ઘટના હોય છે તેવી સૂચના સિવિલ હોસ્પિટલના જે તંત્રને મળતા તેમના દ્વારા હાલમાં મહેસાણા સિવિલ ખાતે 2 બાઉન્સરોને મૂકવામાં આવ્યા છે, જેમાં તેઓ બાઉન્સરો નક્કી કરી રહ્યા છે કે આ જે ખાનગી હોસ્પિટલના કોઈ પણ જો એજન્ટ આવે કે કોઈના સગા આવે કે જેને જે દર્દી હોય છે તેને બોલાવવાની પ્રયત્ન કરે તો તેમના સામે એક્શન લઈ રહ્યા છે, તેમને દર્દીઓથી દૂર કરી રહ્યા છે। એટલે કે નવતર પ્રયોગ કહી શકાય છે કે જેથી કરી અને ખાનગી હોસ્પિટલના એજન્ટો હોય છે તે જે ગરીબ દર્દીઓ હોય છે તેમને ફોસલાવે નહીં, પરેશાન ના કરે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ।